હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 5 ઉષ્માગતિ શાસ્ત્ર. તો આજનો આપણો ટોપિક છે ઉષ્મા. આંતરિક પેલો હતો ને આંતરિક ઉર્જા, એની અંદર કાલે કાર્ય બી જોયું હતું ને આજે આપણે જોઈશું ઉષ્મા. તો પ્રણાલીની આંતરિક ઉર્જાના ફેરફારને પર્યાવરણમાંથી પ્રણાલીમાં અને પ્રણાલીમાંથી પર્યાવરણમાં કાર્ય કર્યા વગરની હેરફેર કરી શકીએ અને ઉર્જાનો વિનિમય કહે છે, અને ઉષ્મા ક્યુ કહે છે, જે તાપમાન તફાવતનું પરિણામ છે. હું એક આકૃતિ બતાવું. ધારો કે મેં એનું પાત્ર લીધું, આની અંદર પાણી છે. મેં બી થોડુંક મોટું લીધું, એની અંદર પાણી છે. હવે હું આને ગરમ કરું છું. આમ ગરમ કરું એટલે ગરમ થશે. આને કંઈ જ નથી કરવાનું, આને ખાલી ગરમ કરવાનું. થઈ ગયા ગરમ. હવે આ જે એ નામ છે ને આ બી નામ છે, બરાબર. હવે એ નાનું ખરું ને આની અંદર આમ મૂકી દઈશું. તો જુઓ, આ બીગરને અહીં મૂકી દીધું મેં, બરાબર. હવે આ ગરમ છે, આ એ અને આ બી. હવે ઓલરેડી ગરમ છે, હવે મેં બર્નર હટાવી દીધું. આ ઓલરેડી ગરમ છે ના, એને એમનેમ જ મૂકી દીધું. તો હવે આ જેમ ગરમ છે એમ આ ગરમ થવા લાગશે ઓટોમેટિક. આ વસ્તુ ગરમ છે, હવે એની અંદર જ મેં મૂકી દીધું તો આ ગરમ થવા લાગશે. આ પાણી ગરમ હતું, એની અંદર મેં પાછું એક બીકર મૂક્યું તો આ ઓટોમેટિક કેવું ગરમ થવા લાગશે. આ બર્નર મેં અહીં હટાવી દીધું અને આગળ મૂક્યું છે એમનેમ આ પાત્ર. હવે કંઈ બી વસ્તુ નળ્યા વગર આ ગરમ હતું તો ઓટોમેટિક આ ગરમ થઈ ગયું. આના પર તો કોઈ કાર્ય નહીં થતું, આના પર તો થઈ ગયું. આના પર કોઈ કાર્ય થયું નહીં, આના પર થઈ ગયું. હવે આ કોઈ બી કાર્ય વગર ઉષ્મા વગર આ કેવું થયું? ગરમ થયું. બસ એમ કહેવા માંગે છે, એમ કહેવા માંગે છે. કંઈ પણ વગર આ ઉષ્માને મળે તો મળી. આને કંઈ બી કર્યું ના, બેઠો ને બેઠો આની અંદર બેસી ગયો તો ઉષ્મા મળી એમ. તો જો પ્રણાલી વડે શોષેલી ઉષ્મા ક્યુને તાપમાનના તફાવતના રૂપમાં માપી શકીએ છે. આંતરિક ઉર્જા ફેરફાર ડેલ્ટા યુ બરાબર ક્યુ થશે. જો ઉષ્મા પર્યાવરણમાંથી પ્રણાલીમાં હેરફેર કરે તો ક્યુ ધન શું છે? પર્યાવરણમાંથી પ્રણાલીમાં બહારથી અંદર જાય, આની અંદર ફેરફાર કરે તો કેવું હોય? ધન. અને પ્રણાલીમાંથી ઉષ્માનો હેરફેર જો પર્યાવરણમાં કરી શકીએ તો ક્યુ ઋણ. હવે આ પ્રણાલી છે, હવે આની અંદરથી બહારનો હેરફેર કરી શકીએ તો આ કેવું? ઋણ. બહારથી અંદર જાય તો ધન, અંદરથી બહાર જાય તો ઋણ, બરાબર. બહારથી અંદર જાય ફેરફાર કરે તો ધન, અંદરથી બહાર જાય ને ફેરફાર કરે તો ઋણ. ઓકે, આ થઈ ગયું ઉષ્મા. હવે સામાન્ય કિસ્સો. હવે એની અંદર દેખો, કાર્ય અને ઉષ્માના સંદર્ભમાં આંતરિક ઉર્જાનો ફેરફાર. હવે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જા ફેરફાર, ક્યુ એટલે ઉષ્મા અને ડબલ્યુ બરાબર કાર્ય. આ સમીકરણમાં માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થાઓ પર આધારિત છે. પ્રારંભિક અને અંતિમ વચ્ચે કંઈ મળે નહીં. ને ઉર્જાની હેરફેર ઉષ્મા કે કાર્ય દ્વારા કરવામાં ન આવે. આ ઉષ્મા અને કાર્ય આ બેઉ દ્વારા કરવામાં ના આવે, બેઉ 0 હોય થાય, તેથી ડેલ્ટા યુ બરાબર 0 થાય. હવે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે. હવે આની કિંમત 0, આની કિંમત બી 0, તો આની જગ્યાએ મૂકું 0 પ્લસ 0, તો ડેલ્ટા યુ બરાબર શું થાય? 0. મળી ગઈ એની કિંમત 0. આ બંને 0 હોય, કંઈ જ કાર્ય ના થતું, ઉષ્મા બી ના હોય, તો આંતરિક ઉર્જા શું મળી જાય? 0. આ સમીકરણમાં બરાબર એ તો થઈ ગયું 0 થાય. હવે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. નિરાળી પ્રણાલીની ઉર્જા અચળ રહે છે, જે દર્શાવે છે કે ઉર્જાનો કુલ જથ્થો અચળ છે, જેનો નાશ કે સર્જન થઈ શકતું નથી. નિરાળી પ્રણાલી હેલી આમ થર્મોસ બોટલ આવી જો, આ બોટલ જેની અંદર પાણી ગરમ ભરીએ તો ગરમ ને ઠંડુ ભરીએ તો ઠંડુ. કોઈ ઉષ્માની અવર જવર ના થાય કે દ્રવ્ય ના ઉમેરાય, બરાબર. તો અંદર જેવું છે ને એવું ને એવું રહે, બરાબર. તેનું ગાણિતિક સ્વરૂપ ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા યુ બરાબર 0, ડબલ્યુ બરાબર 0, તો ડેલ્ટા યુ બરાબર શું મળે? 0. આ યાદ રાખવાનું. કાર્ય અને ઉષ્માની સંજ્ઞાઓ યાદ રાખો. પ્રણાલી ઉપર કાર્ય થાય, આના પર કાર્ય થાય તો ધન,
પ્રણાલી દ્વારા કાર્ય થાય તો ઋણ. ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ. ક્યુ એટલે ઉષ્મા, ડબલ્યુ એટલે કાર્ય અને ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જા ફેરફાર. હવે પર્યાવરણથી પ્રણાલી તરફ બહારથી અંદર જઈ ઉષ્માની હેરફેર થાય, બહારથી અંદર જઈએ ત્યારે ઉષ્માની હેરફેર થાય તો ધન. પ્રણાલીથી પર્યાવરણ તરફ ઉષ્માની હેરફેર અંદરથી બહાર જઈએ તો ઉષ્માની હેરફેર થાય તો એને કહેવાય ઋણ. બરાબર. અંદરથી બહાર જાય અને ફેરફાર થાય તો ઋણ. આ રીતના આ અંદર છે એમાંથી બહાર ગઈ ને અહીંયા ફેરફાર થયો તો ઋણ. બહારથી અંદર ગયું ને અહીંયા ફેરફાર થયું તો આ ધન. ઓકે, જોઈ લો આજનો ટોપિક. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.